બોલિવૂડના એક બહુ જ મોટા સુપરસ્ટાર એકવાર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું જે કામ કરું છું ને એ મહેનત તો છે, પણ મહેનતની સાથે સાથે નસીબ પણ મારા સાથ આપે છે. એટલે ઘણા બધા લોકો એવા હોય છે જે મારા કરતાં પણ ટેલેન્ટેડ હોય છે, પણ કદાચ એમને મોકો નથી મળતો, નસીબ એમનું સાથ નથી આપતું. હવે આ વાત મુંબઈમાં સ્લમમાં રહેતી મલીષા ખારવા એને બિલકુલ લાગુ પડે છે. નાનકડી એવી છોકરી કે જે સ્લમ એરિયામાં રહે છે અને એ ઇન્ડિયાની સૌથી મોટી બ્રાન્ડની મોડેલ બની ગઈ. સ્લમમાં રહેતી છોકરીથી મોડેલ સુધીની એની જે સફર છે ને એ કેવી રીતે બનીને જાણીએ આપણે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને કહેવાય છે કે નસીબ જ્યારે પલટાય ને ત્યારે વધારે વાર નથી લાગતી. અને આવું જ કંઈક થયું છે મુંબઈ સ્લમમાં રહેતી મલીષા ખારવા સાથે. સુપર મોડલ અત્યારે બની ચૂકી છે. કેવી રીતે બની જો એના વિશે વાત કરવામાં આવે તો હોલિવૂડના એક એક્ટર જે છે કે વિડીયો શૂટ કરવા માટે, મ્યુઝિક વિડીયો બનાવવા માટે મુંબઈમાં આવ્યા હતા. અને એમનું નામ હતું રોબર્ટ હોફમેન. અને એવું નક્કી કર્યું કે હું એવી જ એક છોકરીને પસંદ કરીશ કે જે સ્લમમાં રહેતી હોય, એની પાસેથી જ કામ કઢાવીશ. અને ત્યારે એની મુલાકાત થાય છે સ્લમ એરિયામાં રહેતી મલીષા ખારવા સાથે. મલીષાને જોઈને એ અભિભૂત થઈ જાય છે અને નક્કી કરે છે કે મારે આની સાથે જ વિડીયો બનાવવો છે. વિડીયો બનાવ્યા પછી એ સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર એટલો વાયરલ થાય છે અને એને જોઈને રોબર્ટ હોફમેન છે એક કેમ્પેન ચલાવે છે, ફંડ મી. અને આ કેમ્પેનને કારણે એને ઘણા બધા પૈસા મળે છે, ઓળખ મળે છે અને ભારતની મોટી મોટી બ્રાન્ડ છે એ એની સાથે મોડલિંગનો કોલેબ કરે છે. અને હવે એની દુનિયા બદલાઈ ગઈ છે. સ્લમમાં રહેતી છોકરી હવે મોડલિંગ કરે છે. એના સપના છે કે એને પ્રિયંકા ચોપરા સાથે પણ કામ કરવું છે, દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવું છે. અને એટલું જ નહીં, પોતાનો પરિવાર કે જે સ્લમમાં રહેશે એને હવે સારી એવી લાઈફસ્ટાઈલ આપવી છે, જે એનો અત્યારે ગોલ બની ચૂક્યો છે. છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા મોટા પ્રોજેક્ટ્સ એ કરી રહી છે. અને એટલું જ નહીં, પણ દુનિયાભરમાં એક અત્યારે મિસાલ બની ચૂકી છે કે નાનકડા એવા સ્લમમાં રહેતી આ છોકરી જો તમે ધારો તો શું ના કરી શકો. સ્લમથી મોડલિંગ સુધીની સફર અદ્ભુત રહી છે. તમારું આ વિશે શું કહેવું છે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.